24મી મે થઈ છે અને ભારતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે. ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોમાં એની અસર થવાની સંભાવના છે. બીજા સમાચાર કચ્છથી આવ્યા છે અને બનાસકાંઠાની સરહદથી પણ આવ્યા છે. એટલે પાકિસ્તાન તરફથી આવેલા એક માણસને ઠાર મારવામાં આવ્યો. અને જો તમારી સાથે પણ એવું થતું હોય કે તમે ફોન પર આમ છોકરીનો અવાજ સાંભળો અને તમને તમારી અંદરનો સોફ્ટ કોર્નર જાગી જાય અને તમે મીઠી મીઠી વાતો કરવા માંડો, તો એવી સંભાવનાઓ છે કે એ છોકરીના પ્રતાપે તમે પાકિસ્તાની જાસૂસ પણ બની જાઓ. અને એટલે જે બધા સમાચારો વિશે શરૂઆતમાં કરીશું, વિસ્તારથી કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલા નાની પાલખીવાલાને યાદ કરવા છે. નાની પાલખીવાલાએ નું પુસ્તક છે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા, લાર્જેસ્ટ ડેમોક્રેસી. એમાં એ કહી રહ્યા છે, એમાં એમણે ખૂબ બધું લખ્યું છે. એમાં એમણે પ્રિય ભારતવાસીઓ માટે લખ્યું છે કે જેમણે પોતાનું બંધારણ તો બનાવ્યું પણ એને જાળવી રાખવાની ક્ષમતા ન રાખી શક્યા. જેમની પાસે પોતાનો ભવ્ય વારસો છે ને એને વારસામાં મળ્યો પણ આપણે એની કદર ન કરી શક્યા. અને આપણે ધીરજથી સહન કરતા રહ્યા અને સતત સહન કરીએ છીએ, પણ આપણી અંદરની સંભાવનાઓ છે એના વિશે આપણને સમજ નથી. એટલે આપણે ખૂબ શક્તિશાળી છીએ, આપણે 150 કરોડ માણસો છીએ, પણ છતાંય આપણે ભેગા થઈને એવો ઓપિનિયન પણ આપણા દેશ માટે નથી બનાવી શકતા કે વિશ્વના ફલક પર આપણે એ વાત મૂકી શકીએ કે ભારતમાં આવીને કોઈ પણ ઘૂસીને ગમે તે કરી જાય અને માત્ર અમારી રાજનૈતિક ક્ષમતાના અને એમની નિર્ણય શક્તિના અભાવના કારણે તમે આ દેશની સાથે મજાક સતત ન કરી શકો. આપણા દેશમાં આપણે દર 10-15 વર્ષનો એક વિરામ આવે, એના પછી આપણે રાહ જોઈએ કે કોઈ એક માણસ, કોઈ એક નેતા આવશે, એને આપણે યુગ દ્રષ્ટા, યુગ પુરુષની જેમ જોઈશું અને પછી એ માણસ આ દેશનું કલ્યાણ કરી જાય. એના પછી એ માણસથી પણ આપણને નિરાશા સાંપડે ને આપણને એવું લાગે કે ઠીક છે, આપણે વિચારતા હતા કે આ વ્યક્તિ દેશ બદલી નાખશે, એ વ્યક્તિને રાજનીતિ પણ ધીરે ધીરે બદલાઈ ગયા અને પછી એક્સચેન્જ કે પેલા હતા એની જગ્યાએ તમને લઈને આવ્યા. એના પછી પાછો 5-10 વર્ષનો નિરાશાવાળું બ્રેક આવે. એના પછી આપણે પાછા નવા એક નેતા, નવી આશાની તલાશમાં જાગી જઈએ. આપણે આશાવાદી છીએ એ કહેવું પડે, પણ એ આશાવાદની વચ્ચે આપણે ક્યારેય એવી રાજનીતિ અથવા એવું નેતૃત્વ કેમ ન લાવી શકે આ દેશમાં કે જેના તરફથી આપણને મોટા ભાગે સંતોષ મળે. ઓપરેશન સિંદૂર પર ઓલ પાર્ટી ડેલિગેશન દુનિયાભરની મુલાકાતે છે. આપણે વિશ્વભરના દેશોમાં જઈને ભારતીય પર્સ્પેક્ટિવ, આપણો દ્રષ્ટિકોણ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે એવું કહી રહ્યા છીએ કે અમે આતંકવાદના પીડિત છીએ, અમે શિકાર બન્યા છીએ, પાકિસ્તાન અમારા ઘરમાં ઘૂસ્યું અને પછી અમે રિટાલિએટ કર્યું છે. એવું બની શકે કે આગળ જતાં જો પાકિસ્તાન કોઈ અવળચંડાઈ કરે અને એ કશું ખોટું કરે તો આપણે એને ઘરમાં ઘૂસીને ખરેખર નેક્સ્ટ ટાઈમ કશું ગંભીર કરીશું. એવી રીતે, એવી આશા સાથે પણ આપણે જીવી રહ્યા છીએ. પણ આપણે પ્રતીક્ષા કેમ કરવી પડે છે કોઈ કશું ખોટું કરે એની? જીઓ પોલિટિક્સ જો બહુ જ અલગ છે તો આપણા રાજનેતાઓ ચૂંટણીના ભાષણોમાં એવી આશા કેમ જન્માવે છે કે અમે આવીશું તો પાકિસ્તાનને એની ઓકાત બતાવી દઈશું? આપણે એવું કેમ કહીએ છીએ કે એક માથાની સામે 10-10 માથા અમે વાઢીને લાવીશું? આ પ્રકારના ભાષણો જ્યારે કરવામાં આવે ને એ ભાષણોના આધાર પર તમે જ્યારે દેશની સરકારમાં આવો અને પછી સરકારમાં આવ્યા પછી તમારા હિસ્સામાં એ કામ આવે, ત્યારે દેશની જનતાને એ પ્રશ્ન થાય છે કે નેતાઓ કેમ ઘણું બધું કરી ન શક્યા? ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે દેશની બાકીની કોઈ પણ રાજકીય પાર્ટી ઉઠાવીને તમે જોઈ લો, આ દેશની સામે સૌથી મોટો પડકાર એ નેતૃત્વનો અભાવ બની રહ્યો છે. 1-2 નેતાઓને બાદ કરી દો તો આખા દેશમાં કોઈને નેતૃત્વના ઓપ્શન જ નથી દેખાતા. ભારતીય જનતા પાર્ટીમાં હજી પણ એક ગુરુત્વાકર્ષણ બળ નરેન્દ્રભાઈ મોદીના નામનું છે ને એક સૂર્ય પોતે દૈદીપ્યમાન છે અને એની આજુબાજુથી બાકીના પરપ્રકાશિત ગ્રહો, જેની પાસે ના પોતાની કોઈ ઉર્જા છે ને ના એની પાસે પોતાનું પણ ગુરુત્વાકર્ષણ છે, એ લોકો ગોળ ગોળ ફર્યા કરે છે એ સમજ્યા વગર કે ભલે પૃથ્વી પર પ્રકાશિત છે પણ એની પાસે પોતાનું પણ ગુરુત્વાકર્ષણ છે. પોતાની ધરી પર પણ એ ફરે છે ને એના કારણે એ સૂર્યથી પ્રકાશમાન હોવા છતાં પોતાની ધરી પર ટકેલી રહે છે, નહીં તો એ ખેંચાઈને સૂર્યમાં સમાઈ જાય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું ખરેખર એ પોતાની ધરી વગરના કે ગુરુત્વાકર્ષણ વગરના છે? એનો જવાબ ના છે. ભારતીય જનતા પાર્ટીમાં તેજો દ્વેષ અને તેજો વધ જો પરંપરા બની જશે ને હજી આગળ વધશે તો પછી આખા દેશમાંથી આપણી પાસે કયા નેતાઓ એવા વધશે કે જે પોતાનું નેતૃત્વ પોતાની જેમ આપી શકશે? છેલ્લા કેટલાય સમયથી અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટી માટે પેટર્ન બની, એ જ પેટર્ન પર હવે બાકીના પક્ષો પણ ચાલી રહ્યા છે ને એ છે રબર સ્ટેમ્પ નેતાઓને મૂકવા. એવા નેતાઓને મૂકવા જે હામાં હા કહી શકે, એવા અધિકારીઓને નેતા બનાવવા જે હા કહી શકે, જે પોતાનો ઓપિનિયન ન મૂકે. એ ખૂબ બુદ્ધિશાળી હોય, એ ખૂબ સશક્ત હોય, પણ એ હા કહેવા ટેવાયેલા હોય. એ હા સિવાય જ્યારે બીજું કશું જ ન બોલી શકતા હોય ત્યારે જે અવસ્થા ઊભી થાય એ ભારવાળી અવસ્થા આ દેશ માટે ઊભી થઈ છે. આ દેશ ખૂબ સશક્ત હોવા છતાં ઓપરેશન સિંદૂરના નામે આપણે ખૂબ સરસ રીતે પોતાનો નેરેટિવ કે આપણે ડાયલોગ્સ મારવા સિવાય કે પછી ખૂબ સરસ રીતે પોતાની વાત પ્રેસ કોન્ફરન્સીસમાં મૂકવા સિવાય
આપણે એટલી તીવ્રતા સાથે પોતાનો અભિપ્રાય દુનિયાના ફલક પર કેમ નથી મૂકી શક્યા? આ જ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે જેમ ઇન્દિરા ગાંધીને કોંગ્રેસે યાદ કર્યા એ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ એ સમય યાદ કર્યો કે કુલભૂષણ જાધવનો કેસ હતો, સુષ્મા સ્વરાજ ખૂબ તીવ્રતાથી લડી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ નથી, અરુણ જેટલી નથી, મનોહર પર્રિકર નથી. રાજનાથસિંહ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા એની પહેલાં ખૂબ સશક્ત નેતા હતા. એ હોવા છતાં એમનું અસ્તિત્વ કોઈ વિશેષ રીતે ઉભરીને સામે નથી આવતું. નીતિન ગડકરી હોવા છતાં એમનું અસ્તિત્વ એટલું બધું દેખાતું નથી. એક પછી એક જૂના રાજનેતાઓ અલિપ્ત થઈ રહ્યા છે. એની સામે નવી કેડર કઈ? આપણે જ્યારે એ ઓપ્શનમાં જોવા જઈએ કે કોણ છે કે જે દેશના પર્સ્પેક્ટિવને કે દ્રષ્ટિકોણને બહુ સારી રીતે મૂકી શકશે, તો આપણી પાસે ઓપ્શનમાં કોઈ ચહેરાઓ કે જવાબ આવતા જ નથી કે જે ખૂબ સરસ રીતે ભારતીય દ્રષ્ટિકોણ વિશ્વના ફલક પર મૂકી શકે અથવા લોકોને કન્વિન્સ કરી શકે કે અમે તમારા માટે આ કર્યું છે. એક કે બે ચહેરાઓના આધાર પર પાર્ટી ચાલી શકે, આખી વ્યવસ્થાઓ નથી ચાલી શકતી અને વ્યવસ્થાઓ સામે પ્રશ્ન આવે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પણ એ પેટર્ન રહી અને માત્ર ગુજરાત ભાજપ નહીં, ગુજરાત તો પ્રયોગશાળા રહ્યું. ગુજરાતમાંથી જેમ આનંદીબેનની સરકાર ગઈ, મધ્યપ્રદેશમાં એ જ રીતે શિવરાજસિંહ ચૌહાણનું અસ્તિત્વ છે સાવ વેરવિખેર થઈ ગયું. રાજસ્થાનમાંથી વસુંધરા રાજે સહિતના નેતાઓ ગાયબ થઈ ગયા અને આખા દેશમાંથી એ દરેક નેતાઓ જેમની પાસે પોતાનું ગુરુત્વાકર્ષણ હતું અને જેમની પાસે પોતાની ધરી પર ફરવાની ક્ષમતા હતી, એ કોઈ જ રાજનેતાઓનું વિશેષ અસ્તિત્વ નથી બચ્યું. એક પછી એક ગુજરાતમાં પણ આવતા સ્કેમ કે પછી કૌભાંડો કે જૂના નેતાઓ કે જૂની વાતો માત્ર અનુભવના નામ પર ને ઉંમરના નામ પર એ નેતાઓને કટ્ટુ સાઇઝ કરીને જે રીતે અચાનક જ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાંથી ગાયબ કરી દીધા, એ ગાયબ થઈ જવું એ શું નવા નેતૃત્વને અપાતું સ્થાન બતાવે છે? નવું નેતૃત્વ લાવ્યા પછી વિધાનસભામાં 162 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં હોવા છતાં ગુજરાતની વિધાનસભામાં કેમ કોઈ એવો દમદાર અવાજ કે પછી બહુ વિશેષ આઈડિયાઝ સામે નથી આવતા? કેમ કોઈ ધારાસભ્ય ખાલી પોતાના મતક્ષેત્ર માટેનો પણ રોડમેપ કે વિઝન નથી બતાવી શકતા કે અમે આવનારા 5 કે 10 વર્ષમાં અહીંયા જોવા માંગીએ છીએ? કેમ એ વિઝનરી નેતૃત્વ ગાયબ થઈ ગયું? આ ધરતી નેતૃત્વવિહીન કેમ બનતી જાય છે? શું આપણી પાસે ખરેખર કોઈ એવા ફ્રેશ આઈડિયાઝવાળા પોલિટિશિયન્સ નથી? શું આપણે ખાલી દુનિયાભરના ઉદાહરણો જ આપતા રહેવાના છે? શું આપણી પાસે નેતૃત્વ છે પણ એને પાર્ટી ખતમ કરે છે એ એટલું કમજોર બનતું જાય છે? જનનેતાઓ ગાયબ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કે જેની પાસે કુશળતા હોય, ક્ષમતા હોય, એટલે ભારતીય જનતા પાર્ટી માટે એક સમયે, અત્યારે ભાજપમાં છે, એ વખતે કોંગ્રેસમાં હતા, જયરાજસિંહ પરમાર એવું કહેતા કે કોંગ્રેસ એ એટલે, અને એ આમ આદમી પાર્ટી માટે પણ એમણે કહ્યું હતું કે એ ભારતીય જનતા પાર્ટી માટેનું ધરું ઉછેર કેન્દ્ર. એટલે કોઈ એક જગ્યાએ એક વ્યક્તિ આમ નીચેથી ઉપર થાય, તૈયાર થાય, નેતા બને ને પછી એને તમે તૈયાર નેતૃત્વ છે ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીમાં લાવી દો. ભાજપ પણ પોતાની કેડર તૈયાર કરવાનું ભૂલી ગયું. એટલે તમે કોઈ પણ કાર્યક્રમમાં જઈને, અમે દર્પણ નામે એક કાર્યક્રમ કરીએ છીએ અને એ દર્પણમાં અમે રાજનૈતિક પક્ષોના, સામાન્ય માણસો, નાગરિકો, એમને જઈને જ્યારે પ્રશ્ન કરીએ છીએ કે તમે આ નેતાઓને ઓળખો છો, ઘણીવાર એમના ફોટોઝ લઈને જઈએ છીએ. ભાજપના નેતાઓ નથી જાણતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાયના નેતાઓને, કાર્યકર્તાઓ. એમને મુરલી મનોહર જોશી સાથે કે પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે કે પછી શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કે ઇવન અટલ બિહારી વાજપેયી સાથે બહુ વિશેષ મતલબ નથી રહ્યા. કોંગ્રેસના નેતાઓ તો એક પરિવારની બહાર પણ અસ્તિત્વ છે નેતાઓનું કે પીવી નરસિંહ રાવ એમની જ પાર્ટીના નેતા હતા, એમને ખબર જ નથી ને એનાથી કોઈ વિશેષ એમને મતલબ નથી રહ્યો. અને આ સ્થિતિ માત્ર દેશના 2 રાજકીય પક્ષોની નથી, પણ મુખ્ય 2 રાજકીય પક્ષોની આ જ હાલત છે. અને રાજકીય પક્ષોની આ હાલત એ ભારતીય સમાજનું પ્રતિબિંબ બની રહ્યું છે કે ભારતની પાસે 150 કરોડ છે, પણ આપણે જો માથા ગણવા માટેના ઘેટા માત્ર છીએ, તો પછી આપણે આ દેશમાં શું વિશેષ કોન્ટ્રીબ્યુટ કરવાના? માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવા માટે એક પછી એક સશક્ત નેતાઓ એ ઊભા ન થાય, માથું ઊંચું કરીને બળવો ન પોકારે, એ માટે એક પછી એક ડેમેજ થઈ શકે, એ ખતમ થઈ શકે. એમનું પોલિટિક્સ કે પછી જેટલા પણ જનનેતાઓ, ઇવન જે જાતિના નેતાઓ હતા, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા કોંગ્રેસમાંથી, એના પછી એમનું કોઈ વિશેષ અસ્તિત્વ નથી રહ્યું. એ હતા, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમનો એક પ્રભાવ પણ હતો, એ પોતાના ક્ષેત્રમાં કશુંક કરતા પણ હતા અને ક્યારેક ને ક્યારેક લડતા પણ હતા મુદ્દાઓના નામ પર. દરેક લોકો, એટલે ઉપરથી લઈને નીચે સુધી, જ્યારે બધા માટે એક જ ટાર્ગેટ થઈ જાય કે 5 વર્ષ કે 10 વર્ષ કેટલા વર્ષ માટે આવ્યા છીએ ખબર નથી, આજે છીએ કે કાલે હોઈશું કે નહીં એની પણ ગેરંટી નથી, તો આપણે ભેગા થઈને પૈસા કમાવવા છે.
એ મુદ્દા પર એ ટાર્ગેટ સાથે જ્યારે બધા જ લોકો કામ કરવા માંડે અને એ જ ક્રાઇટેરિયા જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લીડર્સ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે 75 વર્ષના નામ પર કે એના આધાર પર તમે જ્યારે નેતાઓની રાજનીતિ ખતમ કરી નાખો છો, 50 વર્ષની આજુબાજુ તો માંડ એ પોલિટિક્સમાં ચમકવાનું શરૂ થાય છે, 75 વર્ષે તમે એને ખતમ પણ કરી નાખો છો અને સત્તાનું હસ્તાંતરણ થવું જ જોઈએ, નવી જનરેશનને તક મળવી જ જોઈએ. પણ સત્તાનું હસ્તાંતરણ કરતાં પહેલાં એ એન્શ્યોર કરવું બહુ જરૂરી હોય છે, એની ખાતરી કરવી બહુ જરૂરી હોય છે કે શું એ નવી પેઢીને સંસ્કાર સાથે તમે તૈયાર કરી શક્યા છો કે તમે કઈ પરંપરાના વાહક છો અથવા તમારે કરવાનું શું છે. નવી પેઢી તૈયાર નથી, જૂના નેતાઓ ગાયબ થઈ રહ્યા છે અને વચ્ચે મોટા ભાગે દરેક રાજ્યમાં એ નેતાઓ આવીને ઊભા છે જે રબર સ્ટેમ્પની જેમ કામ કરવા માટે તૈયાર હોય. ઉપરથી ફોન આવ્યો અને એમને ફોન કર્યા વગર જો એ કોઈ પોતાના રાજ્ય માટેના નિર્ણયો ન કરી શકતા હોય, ક્રિએટિવ નિર્ણયો ન કરી શકતા હોય, બ્યુરોક્રેસીની પણ એ જ હાલત થતી જતી હોય, તો પછી આપણને સુરતને જે SR રાવ મળ્યા અને SR રાવે જે રીતે આખી કાયાપલટ કરી નાખી સુરત શહેરની, તો સુરત આજે પણ SR રાવને યાદ કરે છે કે આજે પણ મંજુલા સુબ્રમણ્યમ કે એમના કોન્ટ્રીબ્યુશનને યાદ કરવામાં આવે છે. આજે પણ જ્યારે પાણીની કે વિશ્વામિત્રીના પ્રોજેક્ટ જેવી વાત હોય તો આજે પણ તમારે BN નવલાવાલાને જ આટલી ઉંમરે પણ અધ્યક્ષ બનાવવા પડે છે. કેમ કે નેક્સ્ટ એવી કેડર બ્યુરોક્રેસીમાં પણ તૈયાર નથી થઈ શકી. આ સ્થિતિની વચ્ચે આપણા રાજનેતાઓ ભેગા થઈને, સર્વપક્ષીય સાંસદો ભેગા થઈને દુનિયામાં જ્યારે પોતાનો દ્રષ્ટિકોણ મૂકવા માટે નીકળ્યા છે ત્યારે ભારતમાં તિરંગા યાત્રાના નામ પર કે પછી ભારતીય પર્સ્પેક્ટિવ મૂકવાના નામ પર પોલિટિક્સ સિવાય શું થઈ રહ્યું છે. રાહુલ ગાંધી જ્યારે સરકારને સવાલ કરી રહ્યા છે, વિપક્ષનું કામ છે સરકારને પ્રશ્ન કરવાનું, પણ S જયશંકરનો એક વિડીયો કોટ કરીને જે વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે, એમના ઉદ્દેશ્યમાં કે એમના સેન્ટરમાં પણ દેશ કે દેશનું હિત કે પછી દેશની જનતાને જે જવાબ મળવા જોઈએ એ નથી. ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક પછી એક જ્યારે રેલી સંબોધી રહ્યા છે ત્યારે એ જે ક્લિશે ડાયલોગ બોલી રહ્યા છે કે મારા રક્તની જગ્યાએ ઉબલતા હુઆ સિંદૂર બહ રહા હૈ, આ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે આપી રહ્યા છે ત્યારે એ સ્ટેટમેન્ટ શું જસ્ટિફાઈ કરે છે જેના સિંદૂર ઉજળ્યા એ લોકોને? શું એ સ્ત્રીઓને ક્યારે એ વાતનો જવાબ મળવાનો છે કે જેમણે પોતાની આંખો દેખતા માત્ર ધર્મ પૂછીને જે લોકોને મારવામાં આવ્યા, જે લોકોની હત્યા થઈ, એ પહેલગામના આતંકવાદીઓ હજી સુધી આપણે પકડી નથી શક્યા. સેના ખૂબ સતત સંઘર્ષ કરી રહી છે, એક પછી એક એન્કાઉન્ટર થઈ રહ્યા છે, ખૂબ બધા લોકો મરી રહ્યા છે, પણ છતાંય એ ફિલ્મી ડાયલોગથી જસ્ટિફાઈ નથી થઈ શકતું. અને એટલે જ સિંદૂર અને ઓપરેશન સિંદૂર એ વિપક્ષ પ્રશ્ન કરે છે કે પક્ષના લોકો કે સત્તાના લોકો જ્યારે બોલી રહ્યા છે એ ખૂબ બધો નેરેટિવ દુનિયાની વચ્ચે મૂકવા છતાં પણ અને ભારતમાં મૂકવા છતાં પણ ભારતના લોકોની પાસે એ જવાબ નથી કે એમને સુરક્ષા મહેસૂસ થશે. કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં ડર ન લાગે, મનમાં એવો વિચાર ન આવે કે કાલે કશું અહીંયા થશે તો એ સુરક્ષાનો અહેસાસ જો આ દેશની જનતા ગુમાવશે તો એની પાસે કશું બચેલું નથી. એની પાસે ના ભવિષ્યમાં આજથી 15 કે 20 વર્ષ પછી કોઈ નેતા આ રીતે દેશને બહુ સરસ રીતે બદલી દેશે. વ્યક્તિના આધાર પર ચાલતી વ્યવસ્થાઓ બહુ વિશેષ પરિવર્તનો નથી લાવી શકતી, કેમ કે વ્યક્તિઓ આજે હોય છે 10 વર્ષ પછી કે 50 વર્ષ પછી નથી હોતા. કોઈ આ દુનિયામાં પરમનન્ટ નથી આવતું, આટલી સાદી સમજ ભારતીયોને વર્ષોથી છે. પણ છતાંય એ વ્યવસ્થામાં આપણે નથી બદલી શક્યા. નેક્સ્ટ કેડર તૈયાર કરવાની જગ્યાએ જે નેતૃત્વ આખા દેશમાં તૈયાર થઈ રહ્યું છે, એ ભાજપનું હોય કે પછી એ કોંગ્રેસનું, એ કોઈના કેન્દ્રમાં દેશ નથી. એ કોઈના કેન્દ્રમાં દેશ માટેનું વિઝન નથી અને વિઝન નામનો શબ્દ એમની ડિક્શનરીમાંથી ગાયબ છે. જે યંગ જનરેશન છે, જે જેન્ઝી છે, એ તો કંઈક અલગ જ પ્રકારનું જીવન જીવી રહી છે. એની અંદર મહત્વાકાંક્ષા, દેશ માટે કશુંક કરવાનું જનૂન, એ વૃત્તિ, દેશે કેટલો સંઘર્ષ કર્યો છે એની સમજણ, એ કયા વારસાના કઈ પરંપરાના વાહક છે એની સમજણ, એ બધાનો અભાવ છે. અને બધાનું મૂળ જ્યાંથી આવવાનું છે એજ્યુકેશન સિસ્ટમમાં, એ કંઈ પણ ભણી રહ્યા છે અને કંઈ પણ ભણ્યા પછી જે પ્રકારનું વર્તન સામાન્ય માણસો કરે છે, એમને પોતાના ધારાસભ્ય નથી ખબર, એમને સાંસદ નથી ખબર, એમને દેશની રાજનીતિમાં રસ નથી, વેપારમાં રસ નથી, એમની પાસે કોઈ જવાબ જ નથી. અને આ બધું એ ઉપરના નેતાઓમાંથી ને ઉપરના નેતૃત્વમાંથી શીખી રહ્યા છે. તો એ નેરેટિવ જે આખા દેશમાં ફેલાવવાનો પ્રયત્ન કરે. પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે, અમદાવાદમાં રોડ શો છે, વડોદરામાં છે, દાહોદમાં છે, કચ્છમાં છે. અને એ સંભવતઃ આ 4 જગ્યાએ જે પ્રકારે બોલશે, એ રાજસ્થાનમાં જે બોલ્યા એ જ પ્રકારની વાતોનું અહીંયા પુનરાવર્તન હશે એવું અપેક્ષિત છે. રાહુલ ગાંધી જે લાઇન પર પોલિટિક્સ લઈને જઈ રહ્યા છે એ પણ વિપક્ષ પાસેથી ખૂબ અપેક્ષિત છે. અને આ બંને જો એમની સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે તો પછી આ દેશ માટે કોણ વિચારી રહ્યું છે? એ વાતનો જવાબ અપેક્ષા રાખીએ કે રાજનીતિના ખૂબ જાણકારો અને જે લોકો વર્ષોથી રાજનીતિ સાથે સંકળાયેલા છે એ લોકો જવાબ આપે. ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં તમે જો હેલ્ધી છો અને તમે જો કેપેબલ છો તો તમે કોઈ પણ ઉંમર સુધી એ દેશની સેવા કરી શકો છો. એટલે માત્ર 35 વર્ષના છોકરાઓને કે 40 વર્ષના લોકોને દેશની કમાન આપી દેવાથી દેશ
યુવાન કે સશક્ત નથી થઈ શકતો. મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં જે શ્રી કૃષ્ણ ગીતા ગાઈ રહ્યા છે, યુવાન કૃષ્ણ જે મગજમાં આવે છે, એ લગભગ 100 વર્ષની આજુબાજુના હતા, એ ત્યાં બોલી રહ્યા હતા ત્યારે. એટલે વૈચારિક યુવાન જે દેશની કલ્પના કરી હતી, એ દેશમાં કમાન ધીરે ધીરે યુવાનોના હાથમાં જઈ રહી છે. ખૂબ યંગ ચહેરાઓ બ્યુરોક્રેસીમાં પણ આવી રહ્યા છે, પોલિટિક્સમાં પણ આવી રહ્યા છે, દરેક ક્ષેત્રમાં આવી રહ્યા છે. પણ એમના વિચારોમાં એ તીવ્રતા કેમ નથી દેખાતી જે જૂના રાજનેતાઓમાં હતી? અને આજે પણ ઉદાહરણ આપવા માટે આપણે ખૂબ દૂરના ઇતિહાસમાં કેમ જવું પડે છે? એટલે આજે ગોંડલમાં ઉદાહરણ આપવા ભગવતસિંહજીનું જ જવું પડે છે. એના પછી આપણે ડેમોક્રેસીમાં એવા ઉદાહરણ કેમ નથી આપી શક્યા, એ પ્રશ્ન શેષ છે. સાંભળીએ એ લોકોને કે જે ગયા છે વિદેશના પ્રવાસે. ભારતના લોકોને તો કંઈક અલગ રીતે કન્વિન્સ કરી રહ્યા છે આપણા નેતાઓ. તિરંગા યાત્રાથી માંડીને નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવીને, હેલ્મેટ વગર બાઇકની રેલીઓ કાઢીને, તિરંગાનું પણ ઘણીવાર સન્માન ન જાળવીને તિરંગા યાત્રા કાઢી રહેલા લોકો એ શું જસ્ટિફાઈ કરવા માંગે છે એ એમને નથી ખબર. એ વર્ગ બહુ નાનો હશે જે લોકો ખરેખર જસ્ટિફાઈ કરવા માંગે છે, જેમની પાસે કહેવા માટે ઘણું બધું છે, એમને તક નથી મળતી. આ સંઘર્ષના સમયમાં દુનિયાની સામે કયો આપણો દ્રષ્ટિકોણ મુકાઈ રહ્યો છે, કરીએ એના પર નજર. फर्स्ट ऑफ ऑल मैं धन्यवाद करना चाहूँगा हमारे टीम लीडर श्री संजय झा जी, जिन्होंने इस पूरे ट्रिप में हमको अच्छे से गाइड भी किया है और किस तरीके से हमें अपनी बात रखनी है उस पर भी हमने बहुत ही एक अच्छे तरीके से पूरी दुनिया को सच्चा मैसेज पहुंचे उसके लिए प्रयास किया है. यहाँ के एम्बेसडर सीबी जॉर्ज और उनका पूरा टीम, उनके लिए एक बार बहुत सारी तालियां हो जाए. उन्होंने हमारी एक एक बात का ख्याल रखा और हमें ज़्यादा से ज़्यादा अपनी बात दुनिया को बता सके उसके लिए उन्होंने प्रामाणिकता से प्रयास किया है. सिर्फ 2-3 चीज़ें मैं बोलूँगा, हमारे साथियों ने बहुत कुछ बोला है, परंतु इस पूरा जो अटैक हुआ वो अटैक का जैसे जॉन जी ने बोला कि जो प्रॉस्पेरिटी हमारा है भारत का, उससे वो झलस है. पर आप सोचिए कि पाकिस्तान के साथ भी कई ऐसे एलिमेंट्स हैं कि जो इंडिया की प्रॉस्पेरिटी से उनको ज्यादा फर्क पड़ता है और एशिया में वो नहीं चाहते कि इंडिया एक बहुत ही प्रॉस्परस होकर आगे बढ़े. और नॉट ओनली इंडिया बट इन इंडिया, जम्मू कश्मीर में आप देखिए पिछले 4 साल से किस तरीके से फ्लरिशिंग बिजनेस हो रहा था, टूरिज्म इतना डेवलप हो रहा था, डेमोक्रेटिक डेवलपमेंट हुआ था, जस्ट इलेक्शंस हुए थे और कितना वोटिंग टर्नआउट भी हुआ था. यह सारी चीज को डिरेल करने के लिए उन्होंने किस प्रकार से अटैक किया, और अटैक भी इस प्रकार से किया, लोगों को अपना नाम धर्म पूछकर, कलमा पढ़वाकर ऐसा किया कि इंडिया में धर्म के बीच में कुछ अशांति पैदा हो. पर यह भारतीयता का संस्कार है कि इंडिया में एक भी ऐसा इंटरनल रिलीजियस रायट नहीं हुआ और सभी भारतीयों ने साथ में मिलकर यह शांति का संदेश दिखाया. बहुत धन्यवाद देना चाहती हूं आप सबका. आज शनिवार है, छुट्टी का दिन है. आप देश से प्रेम करते हैं, इसलिए आज यहां मौजूद हैं. धन्यवाद देना चाहूंगी श्री सीबी जॉर्ज को. उन्होंने हम सबको एकत्रित किया, एक प्लेटफॉर्म दिया और बहुत ही व्यवस्थित तरीके से कार्यक्रम का आयोजन किया. धन्यवाद देना चाहूंगी हमारे टीम लीडर का, श्री संजय झा जी का. उन्होंने हमारा सही मार्गदर्शन किया और करते रहेंगे, ऐसा मेरा विश्वास है. बंधुगण, मैं कहना चाहती हूं कि सिर्फ सीबी जॉर्ज भारत देश के राजदूत नहीं हैं. इस हॉल में जितने लोग बैठे हैं और इस हॉल के बाहर जो लोग नहीं आ सके, जो भारत के हैं, जो जापान में रहते हैं, एक एक व्यक्ति भारत देश का राजदूत है. यू आर ऑल द एम्बेसडर्स ऑफ द कंट्री इंडिया इन जापान. विद दिस प्रेमिस आई स्टार्ट टॉकिंग टू यू. आप सबकी सिर्फ एक ही इच्छा है कि हमारे देश, हमारे भारत का विकास हो, हमारे देश में शांति हो, हमारे देश में समृद्धि आए, हमारे देश की तरफ कोई आंख उठाकर न देखे, हमारे लोग सुरक्षित रहें और मर्यादा के साथ जीवन यापन करें. आप सबकी यही इच्छा है.
કદ પ્રમાણે વેતરાતા નેતાઓની વચ્ચે ઉંમરના નામ પર સાવ જેમને પતાવી દીધા એ રાજનેતાઓની વચ્ચે એ લોકો જ્યારે દેશ કે રાજ્યની આ સ્થિતિ જોતા હશે કે વર્તમાન રાજનીતિમાં કોઈ જ લોજિક વગરના ઘણીવાર નિર્ણયો લેવાતા જોતા હશે તો કદાચ એમને ચિંતા થતી હશે, પણ એ મનમાં ને મનમાં મલકાતા એ હશે કે ઠીક છે, અમને ઘરે બેસાડ્યા, હવે તમે જુઓ. એટલે બધાના કેન્દ્રમાં અંતે તો પછી પોતે જે છે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ સિવાય વિશેષ કશું નથી બચ્યું. આગળના સમાચાર કચ્છની જાસૂસીને લગતા છે. આ સમાચાર એટલા માટે બહુ જ મહત્વના છે કેમ કે એવા અનેક લોકો છે અને ખબર નહીં બાળકોનો ઉછેર જ પહેલેથી એ રીતે કરવામાં આવ્યો છે કે એ જો સ્ત્રીઓથી એટલા બધા દૂર રાખે છે છોકરાઓને, એટલે નાનપણથી જ છોકરા છોકરીઓને એટલા બધા દૂર રાખવામાં આવે, છોકરીનો અવાજ સાંભળીને ભોળવાઈ જાય. એવા સમયમાં છોકરીઓ એ પાકિસ્તાન આ પ્રકારના હથિયારનો ખૂબ વર્ષોથી ઉપયોગ કરે છે. એટલે સેનાના જવાનથી માંડીને અનેક જગ્યાએ એવા આખા દેશમાંથી કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં હની ટ્રેપનો શિકાર એવા લોકોને બનાવવામાં આવ્યા હોય જે લોકો સંભવતઃ સંવેદનશીલ હોય. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલીને જાસૂસી કરનાર ઈસમની ધરપકડ કરતી ગુજરાત ATS નામથી આવેલી પ્રેસ નોટમાં સહદેવસિંહ દીપુભા ગોહિલ 28 વર્ષનો એક છોકરો હેલ્થ વર્કર માટે માતાના મઢમાં કામ કરે, PHC માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે દયા પર એક બીટમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે. એના પર આરોપ એ લાગ્યો કે એણે BSF અને ભારતીય નેવીની માહિતી જે દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ મહત્વની હતી એની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી એણે વોટ્સએપનો ઉપયોગ કરીને દુશ્મન દેશના પાકિસ્તાની એજન્ટને વોટ્સએપ પર મોકલી છે. એના વિશે ખૂબ વિસ્તારથી ગુજરાત ATSએ પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલાં એના પર કરીએ નજર. ATS गुजरात द्वारा सहदेव सिंह दीपूबा गोहिल करके एक मल्टीपर्पज हेल्थ वर्कर जो कच्छ में काम करता है उसको धरपकड़ करके एक केस दाखिल किया है, जिसका डिटेल्स ऐसा है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गरचर को एक बातमी मिली थी कि सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को BSF અને इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे. ये इन्फॉर्मेशन हमको मिलने के बाद हमने एक टीम बनाया था जिसका लीडर DYSP हर्ष उपाध्याय, उनके अंडर PI पीयूष देसाई साहब, PSI धर्मेंद्र राठौड़, PSI राहुल गरचर અને PSI परेश वसावे के अंदर एक टीम बनाया गया था. उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछपरछ करके 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज्ड को यहाँ बुलाया गया था 1 मई को. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया, इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट क्या बोलते हैं BSF एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोस मांगी थी. उसके दौरान 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था. उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके OTP के थ्रू अदिति भारद्वाज को दिया गया था. उसी नंबर पे उसके बाद से जितने भी BSF और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे. और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था. उसी दौरान इसको ध्यान में लेते हुए इसके फ़ोन को हमने FSL को भेजा गया था. उसका एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज़ करते थे, जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था वो दोनों पाकिस्तान से यूज़ किया गया था. इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि एक क्रिमिनल कंस्पिरेसी अगेंस्ट इंडिया के तौर पे होता है. तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भारद्वाज जो पाकिस्तान PIO है तो उसके विरुद्ध में हमने सेक्शन 61 एज वेल एज सेक्शन 148 भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया है.
करके सरदेव सिंह दीपूबा गोहिल को अरेस्ट किया गया था। गुजरात एटीएस ने सर्वप्रथम अभिनंदन आपवा માંગુ છું। गुजरात एटीएस એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક जानकारी હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે। આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે। એટીએસે જે આધિકારિક માહિતી કહી એ સિવાય આમાં જે સંભાવનાઓ હોઈ શકે છે અથવા જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે સૌથી મહત્વનું એ છે કે આ પ્રકારના કિસ્સાઓમાં કોઈ રોંગ નંબર પરથી તમને મેસેજ આવે એ રોંગ નંબર પરથી આવેલા મેસેજમાં ઉદાહરણ તરીકે હું અહીંયા છું ને મને લેવા આવી જજો એ પ્રકારનો મેસેજ આવે એટલે તમે ક્યુરિયોસિટીથી ઉત્સુકતાથી એ જવાબ આપો કે તમે કોણ છો, મારે તો લેવા નથી આવવાનું, તમે ક્યાંથી બોલી રહ્યા છો। અને સામે છોકરી હોય તો તમારે એ છોકરી સાથે વાત શરૂ થાય। એ છોકરી તમને કે સિમ કાર્ડ લેવાનું છે તો તમે સિમ કાર્ડ પણ લો, એ છોકરી તમારી પાસે ઓટીપી માંગે તો તમે ઓટીપી પણ આપી દો, એ છોકરી કહે કે મારે અભ્યાસમાં કામ આવશે એટલે મને આ પ્રકારના ફોટોઝ મોકલો। એટલે એવું બની શકે કે જે વ્યક્તિ આખી આ ટ્રેપમાં ફસાયો હોય એને કાં તો ખબર પણ ન હોય કે એ દુશ્મન દેશ માટે જાસૂસી કરી રહ્યો છે, પણ છતાંય મળ્યા વગરનો પ્રેમ પણ જો આટલા બધા આંધળા કરી દે છે છોકરાઓને કે એ માત્ર છોકરીનો અવાજ છે સામે ને એની સાથે વાત કરી રહ્યા છે, એ વાત પર કન્વિન્સ થઈને અદિતિ ભારદ્વાજ એવું નામ આપ્યું હતું એ છોકરીએ જે પાકિસ્તાની એજન્ટ હતી અને એણે અહીંયા ભારતીય નામ અને એડ્રેસના આધાર પર આ છોકરા સાથે સતત સંપર્કમાં રહીને એની પાસેથી બધી માહિતીઓ કઢાવી છે। 1 મેની આસપાસ એ છોકરાને બોલાવ્યો હતો ગુજરાત એટીએસે ને એની ધરપકડ કરી છે। બનાસકાંઠાની નડાબેટ સરહદ પર પણ કોઈ એક વ્યક્તિ છે કે જે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એને પણ ઠાર મારી દેવામાં આવ્યો છે એ વ્યક્તિને। તો પાકિસ્તાનની સરહદ પર રહેલા વિસ્તારોમાં ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે અને એમાં એવા યુવાન છોકરાઓએ મોટાભાગે આ લોકોના લગ્ન નથી થયા હોતા અને કાં તો લગ્ન થયા હોય તો એ સ્વભાવમાં એવું કંઈક આવી ગયું હોય છે અને પછી રેન્ડમલી એ લોકો જ્યારે આ બધામાં ફસાઈ જાય ત્યારે એ દેશ માટે બહુ મોટી આફત બની જતા હોય છે। આવા સમયમાં વૈચારિક પ્રતિબદ્ધતા કેવી રીતે આવશે એ પણ સમસ્યા છે, જો કે આ સમસ્યા આખી જનરેશનની થઈ રહી છે અને આ પ્રશ્ન હવે ખાલી છોકરાઓ પૂરતો સીમિત નથી રહ્યો। સુરતના એક કિસ્સાની વાત કરવી છે, માત્ર સુરત પૂરતી એ વાતને સીમિત ન રાખતા ગુજરાતના મોટા શહેરોમાં એકદમ દેશના મોટા શહેરોના જવલ્લે અમુક જે ઘટનાઓ બનતી હતી એ હવે શોખની જેમ અને બીમારીની જેમ અનેક શહેરોમાં ફેલાઈ રહી છે। એક બહુ જ મોટી બીમારી છે સ્વેપિંગ। હસબન્ડ્સ એટલે એક પ્રકારના સર્કલમાં રહેતા પતિઓ પોતાની પત્નીઓ જ્યારે અરસપરસ બદલે ત્યારે એને સ્વેપિંગ કહેવાય છે અને એ પ્રકારના સ્વેપિંગનું ચલણ શહેરોમાં ગુજરાતમાં વધી રહ્યું છે। અને એક શહેરનું ઉદાહરણ એટલે નથી આપતી કેમ કે આના પછી ભલે એક ઘટના સુરતની એના વિશે વાત કરવી છે, પણ આપણે જે પરંપરાઓની વાતો કરીએ છીએ એ પરંપરાઓમાં આપણે કેટલા ટકીને રહીશું। જો આપણે લોકતાંત્રિક મૂલ્યોમાં ટકીને નહીં રહીએ, જો આપણે નેતૃત્વ સારું નહીં આપી શકે, જો છોકરાઓ હની ટ્રેપના નામ પર પાકિસ્તાનને માહિતી આપતા થઈ જશે, કલ્ચરલી એટલા ડેમેજ થતા જઈશું તો પછી આપણે આપણા બાળકોને એક્ઝેક્ટલી આપીને શું જવા માંગીએ છીએ? આપણે એના પાણી બચાવીએ છીએ, આપણે એના પર્યાવરણ બચાવીએ છીએ, આપણે એના સંસ્કારો બચાવી રહ્યા છીએ, એના મૂલ્યો બચાવી રહ્યા છીએ। આપણે ચાંદ પર ને મંગળ પર ને બધે પહોંચી જઈશું પણ આપણે જો આપણે જ નહીં રહીએ તો એ શું કામનું? એટલે ખૂબ બધી સંપત્તિ ભેગા કરતા પોતાના બાળકો માટે આમ ઢગલાના ઢગલા રૂપિયા ભેગા કરતા માણસો પાસે એ જ જવાબ નથી કે એ બાળકોને વારસામાં એ પૈસા સાચવી શકે કે પછી એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી શકે એટલા સશક્ત એ બાળકોને બનાવી રહ્યા છે કે કેમ। સુરતની એક ઘટના છે, 19 વર્ષની એક છોકરી 17 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ પરસ્પર સહમતિથી, કેમ કે 17 વર્ષનો 11 મહિનાનો છોકરો છે અને એટલા જ માટે એ પરસ્પર સહમતિથી એકબીજા સાથેનો પ્રેમ જ હશે, પણ છોકરો સગીર છે,
ઉંમર પ્રમાણે અને એટલા જ માટે છોકરી પર પોક્સો હેઠળ અપરાધ નોંધાયો છે. આ છોકરી ને છોકરો બે ભાગી ગયા હતા. મહારાષ્ટ્રમાં 1.5 મહિનો રહ્યા અને બંને જ્યારે ઘરેથી ગાયબ થયા ત્યારે સ્વાભાવિક રીતે ગુમ થઈ ગયા છે એવી ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આખરે છોકરીની ધરપકડ કરવામાં આવી. જે ટ્યુશન કરાવતી શિક્ષિકાની ઘટના જે સામે આવી હતી કે શિક્ષિકા એક નાના છોકરાને લઈને ભાગી ગઈ. એ છોકરો તો બહુ જ નાનો હતો, 7મા ધોરણમાં ભણતો છોકરો. એના પછી આ બીજી ઘટના છે કે જેમાં છોકરો નાનો છે પણ એટલોય નાનો નથી, 17 વર્ષ ને 11 મહિનાનો છે. હમણાં જ કોર્ટે એક ચુકાદો આપ્યો છે જેમાં અગેન છોકરી નાની ઉંમરની હતી, છોકરો મોટી ઉંમરનો હતો અને પછી છોકરીના પરિવારે છોકરા પર પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારે કોર્ટે એ સંવેદના બતાવીને કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને જે પણ થયું એ બહુ વિચિત્ર પરિસ્થિતિમાં થયું છે. પણ જો આ પણ પ્રેમની વાત છે અને 19 વર્ષની છોકરી પર પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે તો આગળ જતાં આ કિસ્સો ક્યાં જશે? સમાજમાં અત્યારે કેમ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે છોકરી છોકરાને ભગાડી ગઈ એ રીતે જ્યારે મૂકે ત્યારે લોકોને બહુ મજા આવે છે જોવાની. પણ આ આખા સમાજમાં આવી રહેલો બહુ મોટો પ્રશ્ન છે કે એક બાજુ 30 વર્ષ કે 35 વર્ષ સુધી પણ છોકરીઓ લગ્ન કરવા તૈયાર નથી થતી. અનેક એવા છોકરાઓ છે કે 40 વર્ષના થઈ જાય તોય છોકરીઓ મળતી નથી. 25 વર્ષના હોય ને માંગા આવતા હોય ત્યારે એટલા બધા નાટક થાય છે પરિવારમાં કે આવી છોકરી જોઈએ ને આવી જોઈએ આવી જોઈએ અને પછી છોકરી મળતી નથી. એ સમસ્યાની વચ્ચે પ્રેમ તો 10 વર્ષે થઈ જાય છે. એટલે 10-12 વર્ષના છોકરાઓ સોશિયલ મીડિયા પર જ્યારે પ્રેમમાં પડી રહ્યા છે અને લગ્ન 40 વર્ષ સુધી નથી થઈ રહ્યા. આ સમયમાં ભારતીય પરંપરાઓ અને લગ્ન વ્યવસ્થા સામે બહુ મોટું સંકટ અને પ્રશ્ન આવીને ઊભા છે. આ પ્રશ્નોનું જ્યાં સુધી આપણે નિરાકરણ નહીં લાવીએ ત્યાં સુધી આપણે દુનિયાભરની સમસ્યાઓ વિશે ચર્ચા અને વાતો કરતા રહીશું, નિરાકરણ નથી આવવાનું. અને છેલ્લે વાત ચોમાસાની. ચોમાસું આસપાસ નથી, ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગે અધિકારિક રીતે જાહેરાત કરી છે. એમણે ધાર્યું હતું એના કરતાં વહેલું 24મી મેએ ચોમાસું બેસી ગયું છે. હવામાન અને નકશો અને સેટેલાઇટ ઇમેજ જો તમે જોશો તો ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવનારા 3-4 કલાક એટલા ભારે છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના ખાસા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર, કચ્છનો વિસ્તાર, ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. એટલે ચોમાસું આટલા વહેલા બેસી જવું અને એના પછી ડીપ ડિપ્રેશન જે ફેરવાયું છે, જે લો પ્રેશર હતું, એવી શક્યતાઓ હતી કે વાવાઝોડું બનીને પછી આવશે અને કચ્છ પાસે લેન્ડફોલ થશે, તો એ શક્યતાઓ તો ખોટી પડી છે. અને કુદરતે એટલું તો સાંભળ્યું છે કે વાવાઝોડું નથી આવી રહ્યું અને એ સિસ્ટમ પોતાની જમણી બાજુ એટલે કે કેરળથી આગળ અલગ અલગ વિસ્તારોમાં આગળ વધી છે અને કેરળ ક્રોસ કરતા સુધીમાં તો એ સિસ્ટમ લગભગ નબળીએ પડી જશે. પણ આ સ્થિતિની વચ્ચે ચોમાસાનું વહેલું આવવું એ ખેડૂતોને શું એટલો સમય મળશે? વાવણી લાયક વરસાદ એમને થઈ જશે વહેલા તો એ કેવી રીતે મેનેજ કરશે? બહુ બધા પ્રશ્નો છે. હવામાન નિષ્ણાંત આ વિષય પર શું કહી રહ્યા છે સાંભળીએ એમને. નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું છે એ વિજયપતિ, વિશ્વનાથપુરમ, કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે. અને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે દક્ષિણ ભાગો છે, જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 1 જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 1 જૂન. 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વર્ષે એટલે કે 2025ની અંદર સમય કરતા 8 દિવસ વહેલું એટલે 24 મે 2025ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે, જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કન્યાકુમારી હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, કોચી છે, એર્ણાકુલમ છે, રામેશ્વરમ છે વગેરે. આ જે તમામ સેન્ટરો છે, જે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો છે. બીજો ક્રાઇટેરિયો છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ. અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે, કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ છે એ 15 kT હોવી જોઈએ. 15 kT એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે 22 થી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે. એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય, OLR ડાઉન થવું, સતત 50% કરતા વધારે સેન્ટરોની અંદર 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો, બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય, આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા 8 દિવસ વહેલા પૂર્ણ થઈ ચૂક્યા છે. અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025ના રોજ
થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે, એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું, જેમાં અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડીના વિસ્તારો છે, અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું, એમાં આગળ પણ વહેલું વધી શકે છે. જો કે કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે, ત્યારબાદ 15 દિવસ બાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે, સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે, તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આગળ શું થશે એ આપણે જોતા રહેશું. નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છીએ એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.